થોડુંક છે ને આપણે લોકો ફોલો કરી શકીએ ના કરી શકીએ, પણ ક્યારેક મળે ને કોઈ બ્લોગર અથવા કોઈ સારું કામ કરવાવાળા તો હિંમત આપજો. ઓકે બસ. અને મિત્રોમાં શેર પણ કરો. થેન્ક યુ તમારા સર. 5 મિત્રોને શેર કરો ને શું જાય છે ભાઈ. શું પ્રોબ્લેમ? તો જય શ્રી કૃષ્ણ મિત્રો. આ છે ડે 2 યુથ ફેસ્ટિવલનો. આજના પ્રોગ્રામ બધા આપણા 9:30 શરૂ થવાના છે. આજે તો પહેલાં તો અમારે પ્રેક્ટિસ છે, કાલે અમારે સ્કીટનો પ્લે છે. તો આજે ફાઇનલ પ્રેક્ટિસ કરીને પછી બધા શોમાં જશું ને સાંજે 5-6 વાગ્યા આજુબાજુ છે ફેશન શો. મેઇન શો કહી રહ્યું છે. એમાં જોઈએ છે પ્રેક્ટિસ કરતાં પછી 3:30 ઘરે વહી જઈએ. તો પછી અહીંયા રહી પ્રોફેશન છે આપણે જોશું. બાકી તો કઈ રીતનું ટ્રાવેલિંગનું નક્કી થાય છે એ ઉપરથી ખબર પડે કે આજનો દિવસ ક્યારે પૂરો થાય. 3:30 કે પછી રાતે બધા લેટ. બાકી કાલનો વિડીયો તમે જોયો જ હશે. મેં વાત કરું કે કાલની, તો કાલની રીધમ શાસ્ત્રીનો જે શો હતો એ પૈસા પછી બધા ભાગી ગયેલા છે. આજ તો અહીંયા શાંતિ જ છે. શાંતિ એટલે બહુ શાંતિ. કોલેજમાં કોઈ આવ્યું જ નથી. નહીં તો આ પાર્કિંગ અત્યારે ઇકોથી ભરાઈ ગયું હોય. નથી કોઈ બસીસ દેખાતી. બસીસ તો કે લેટ આવવાની હશે. એનો જે કન્સિસ્ટન્ટ છે અત્યારમાં એ પણ આવવાના આવે છે. ધીરે ધીરે લોકો આવતા જશે. પાછી યુનિવર્સિટી ભરાઈ જાય. નવી નવાઈના કોર્ડિનેટર હું બની ગયા. આપણને વાતા ઇગ્નોર કરવા મળ્યા. બોલો પાર્ટી નથી દેતો, ખોટા બાના દીએ, ખાલી ખોટી સ્ટોરી બનાવીને કેમ ચોખ્ખું નથી કેતો નથી દેવી. ભાઈ જોજો. 1 મિનિટ. આ વિડીયો મારફતે આપણે એઆઈથી કરી નાખશું. દઈ દેવું ભાઈ કહી દે હાલ તારે આપવાની છે પાર્ટી. હા બોલ દે, હા બોલ, હા બોલ. આજ નહીં, કાલે. કાલ કાલ હા બોલ, હા બોલ, હા ભાઈ. અત્યારે આરવ પાર્ટી આપે છે ચાની. હાલ આરવ, હવે નથી ઉભું રહેવાનું આપણે. હાલો ચાનો સ્પોન્સર મળી ગયો છે આપણને. ભાઈ આને પકડીને રાખવો પડે એમ બ્લોગ છે. બનાવી દે તો આજ મને સવારમાં સૌથી પહેલું કાળું કૂતરું મળ્યું. આ નહોતું ઓરિજિનલ હતું. આ તો હમણાં મળ્યો મને. હા બધાને બહુ હેરાન. આરવ હું વિચાર છો? પૈસા ભાઈ ઓ ભાઈ ઓ. કાલે આપણે નાટકમાં 500 ની નોટ બેન કરી હતી. આજ પાછી નવી લઈ આવ્યા છે. માને આટલા પૈસામાં તો જમણવાર થઈ જાય. કોનું? નગરે ડબલ આવતા ભૂલી જશું. જો એક ચીઝ ગોટાળો. આ રીતે અમે લોકોએ પ્રેક્ટિસ કીટની શરૂ કરી દીધી હતી અને અમારી પાસે ટાઈમ ઘણો ખરો ઓછો હતો, કેમ કે પાછળના દિવસે જ અમારો પ્લે હતો અને એ પ્લે ગમે એમ કરીને અમારે પૂરો કરવાનો છે. અને પછી થયું એવું કે હું તો બેઠો કંટાળો હતો ને અહીંયા તો પ્રેક્ટિસ જોરદાર હાલતી જ હતી. પણ આ ભાઈને કંઈક ખુરાપતિ મન છે. મારું કવર લઈને ગમથી કંઈક રમવા મળ્યો. પછી એને ઇગ્નોર કરીને પાછો અહીંયા પ્રેક્ટિસમાં જ ધ્યાન દેવા મળ્યો અને સરખી પ્રેક્ટિસ કરાવવા માંડ્યો હતો. ફાઇનલી આપણે પ્રેક્ટિસ કરી લીધી છે ને રુદ્રભાઈ બહુ હસે છે કેમ કે એની જ પ્રેક્ટિસ હતી. હવે અમે એક પરફોર્મન્સ જોવાનું છે અહીંયા એવા છે શેડ્યુલમાં. જો તો પ્રેક્ટિસમાં થોડાક અમે લેટ થઈ ગયા હતા પહોંચવામાં, અને પછી બહાર દરવાજેથી અમે રિક્વેસ્ટ કરી કે અમે જોઈ લઈએ. તો આ ભાઈ પણ થોડીક એવી જગ્યામાંથી જોતો હતો અને અમે અમારી કન્સેશનનું લાઈવ પરફોર્મન્સ જોયું અને પછી પાછા અમે લાગી ગયા અમારી પ્રેક્ટિસ માટે.
તો ભાઈ ફાઇનલી વાગ્યા છે 3:15. માંડ આ બધાએ માંડ પતાવી છે મારા મોઢે હવે કઈ નો બોલાવડાવો તો સારી વાત છે. મારા બ્લોગ ગુજરાતીમાં આવે છે. 2 मिनट के लिए पूरा हमको है मैं मैं વધારે મહેનત કરી આ બે જણા હે कट पूरी दरिंदे ने इस मासूम से देखने वाले दोनों को देखो इन्होंने पार्टी नहीं दी મૂકો આ બધાને. કાલે પ્રેક્ટિસ શું કાલે અમારી પ્રેક્ટિસ છે. કાલે સ્કીટ છે અને આ બધા માન અત્યારે પ્રેક્ટિસ પૂરી કરી છે. હજી ફાઇનલ તો બાકી જ છે. ફાઇનલ થઈ ગયું છે કાલે અમારે તો કાલે છે પુષ્પમ તસડિયા હોલમાં આપણું सपोर्ट योर मेंबर સપોર્ટ યોર જીત છે जय श्री कृष्ण અમે આખી રાત સુતા નથી, બીજા દિવસે શું કોઈ ને સ્પોર્ટ ફોટોગ્રાફીના જજ તરીકે બિપિન સાહી અને નિલેશ કોટડિયા બંને આવ્યા હતા. એમને મળવાની ઈચ્છા મને બહુ હતી તો હું એમને મળવા ગયેલો હતો અને પછી એમાં ઘણી બધી વાતો પણ કરી હતી જેની ઝલક તમે આગળ થોડીક વારમાં જોશો. 2.5 કલાક નહીં તો 2 કલાક બેસો એક ખૂણામાં કરી. પછી થાતું. તો આપણે છે ને ઘણા સમયથી આપણને ફોલો કરતા છે, તમે લોકો જાણતા જ હશો. નિલેશભાઈ કોટડિયા છે ને બિપિનભાઈ સાહી છે, સાહી ફોટોગ્રાફીના હેડ. તો આપણે ઘણા સમયથી ઈચ્છા હતી આપણે સુરતમાં જ મળીએ, પણ આજે મોકો મળી ગયો આપણને કોલેજમાં જ. તો બંને આવ્યા છે અને ફોટોગ્રાફીની સ્પોર્ટ ફોટોગ્રાફીનું જે ઇવેન્ટ હતું એમાં બંને ગેસ્ટ હતા અને હોસ્ટ પણ હતા. હોસ્ટ નહીં સોરી જજ હતા. તો મસ્ત એ લોકોએ આજે બધાને જજ આપ્યા છે અને એ ઉપરથી બધાને ટ્રોફીસ ને એવું બધું ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. છોકરા ભાઈ પણ ભાઈની શરૂઆત સારી છે. પ્રેક્ટિસ કરતા રહેજો, મૂકતા નહીં. કોઈ બી કામ તમે બ્લોગ મૂકતા નહીં, ચાલુ જ રાખો. કોઈ બી કામ તમે ચાલુ કરો ને તો સ્ટાર્ટિંગમાં છે ને બહુ નિરાશા થશે. ઓ આ તમારે કેટલા viewers છે? સબસ્ક્રાઇબર કેટલા છે? અત્યારે સબસ્ક્રાઇબર છે મારા 180 તો અત્યારે છે ને તમે બહુ એવું બસ ચાલુ રાખજો ભાઈ. થોડુંક છે ને આપણે લોકો ફોલો કરી શકીએ ના કરી શકીએ, પણ ક્યારેક મળે ને કોઈ બ્લોગર અથવા કોઈ સારું કામ કરવાવાળા તો હિંમત આપજો. ઓકે અને મિત્રોમાં શેર પણ કરો. થેન્ક યુ સર. 5 મિત્રોને શેર કરો ને શું થાય? તો આ બંને લોકોને કેટલા દિવસથી મળવાની ઈચ્છા હતી ને મળીને હું એટલો નર્વસ હતો કે મેં મારા સબસ્ક્રાઈબર પણ 100 ઓછા કહી દીધા. 289ની જગ્યાએ 189 કહી દીધા અને એ લોકોને મળીને ખૂબ જ આનંદ થયો હતો. તો બસ એની યાર આજનો વ્લોગ પણ અહીંયા જ પૂરો થાય છે અને તમે પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આગળના બધા જ વ્લોગ તમે મારા જોઈ શકો અને એની નોટિફિકેશન પણ મેળવી શકો. જય શ્રી કૃષ્ણ.